ઇટાલિયાએ ફેસબુક લાઈવ થઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આપના કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયા આપના કાર્યકર્તાઓને શું કહી રહ્યા છે। કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની અંદર એક નવો ઇતિહાસ સર્જી દેવામાં આવ્યો છે, સર્જાઈ ચૂક્યો છે, જેના આપણે બધાય અભિનંદનને પાત્ર છીએ। હું, તમે અને આમ આદમી પાર્ટી સાથે સીધી રીતે કે પરોક્ષ રીતે જોડાયેલા સૌ લોકો એના શુભેચ્છાને પાત્ર છે। બીજી વાત કે ચૂંટણી આવે અને ટિકિટ આપણે માગીએ અને આપણને ન મળે તો સ્વાભાવિકપણે દુઃખ થાય, હતાશા થાય, અલગ અલગ પ્રકારના વિચારો આવે। જે માણસ રાજકીય સ્વભાવનો હોય, રાજકીય સમજણવાળો જે માણસ હોય, જેને રાજકીય રીતે બધી ખબર પડતી હોય, એ માણસને 1 કલાક કે 1 દિવસ દુઃખ લાગે। જે માણસ બિન રાજકીય હોય, સાવ સીધા સાદા સામાન્ય પરિવારમાંથી આવતો હોય, જિંદગીમાં એ રાજનીતિ ક્યારેય જોઈ ન હોય, પહેલી વખત ટિકિટ માગી હોય ને પહેલી વખત ન મળે તો એને કદાચ થોડોક લાંબો સમય દુઃખ લાગી શકે। કેમ કે રાજકીય માણસો તો શું હોય કે એને બધી ખબર જ હોય કે આ વખતે ન મળી તો આવતી વખતે શું થશે, કેમ થશે, કઈ ચૂંટણીમાં ચોકઠા કેમ ગોઠવવા, સમીકરણ કેમ કરવા, બધી જ રાજકીય માણસોને ખબર હોય। પણ મિત્રો, મારે એક અત્યંત મહત્વની બાબત માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ધ્યાને મૂકવી છે, રિક્વેસ્ટ કરવી છે। અનેક લોકો સાથે મારે પાર્ટીમાં ખૂબ સારો પારિવારિક સંબંધ છે। લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 10, 15, 50, 20, 100 જેટલી સંખ્યામાં કાર્યકર્તાઓ બહુ સારા મિત્રો છે। રેગ્યુલર ટચમાં હોય, એમના ઘરે ગયા હોય, જમવા સાથે ક્યારેક ગયા હોય, ફોન ઉપર ઘણી વખત લાંબી વાતો થઈ હોય, એવા અનેક મિત્રો છે આમ આદમી પાર્ટીમાં। અને ક્યાંક પોતાના માટે, ક્યાંક કોઈ બીજા કાર્યકર્તા માટે, ક્યાંક પોતે જેને સારા ઉમેદવાર માનતા હોય એવા વ્યક્તિ માટે ટિકિટ માગી હોય અને ન મળી હોય, પછી મારું ધ્યાન દોર્યું હોય અથવા પાર્ટીમાં અન્ય નેતાઓનું ધ્યાન દોર્યું હોય, એવી ઘટના ચૂંટણી ટાણે ખૂબ બને। પણ મારે બધા જ મિત્રોને એક વસ્તુ ધ્યાને મૂકવી છે કે આજે આપણામાંથી જે લોકોને ટિકિટ મળી છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની, એમાંથી મારી દ્રષ્ટિએ 85 થી 90% લોકો તો એવા છે કે જે એની જિંદગીમાં પહેલી વખત રાજનીતિમાં આવ્યા છે, અને એમાં 90% માંથી પણ મોટા ભાગના લોકો એવા છે, બહુ ઓછા લોકો એવા છે, સોરી બોલવામાં ભૂલ જાય, 90%ની અંદર પણ બહુ ઓછા લોકો એવા છે કે જે પહેલી કે બીજી કે ત્રીજી વખત ચૂંટણીની અંદર જતા હશે। તો આપણા જેવા અત્યંત સામાન્ય ગરીબ પરિવારના લોકોને ચૂંટણી સુધી પહોંચી શકાય એવું શીખવાડ્યું કોણે? આમ આદમી પાર્ટીએ અને અરવિંદ કેજરીવાલે। જે લોકોએ ટિકિટ માંગી હોય અને કદાચ ન મળી હોય કોઈ કારણોસર, કોઈ પણ એનું કારણ હોય કે નથી મળી ટિકિટ, તો માંગનાર વ્યક્તિને મારી એક સલાહ છે કે આજ આપણે ટિકિટ માંગી શક્યા, ક્યાં ફોર્મ ભરવું, ફોર્મ ભર્યા પછી કોને આપવું, આપણને જ ટિકિટ મળે એ માટે થઈને કયા લેવલના હોદ્દાવાળા વ્યક્તિઓને ફોન કરવા, કોને ફોન કરવા, કોના દ્વારા ફોન કરાવવા, આ બધી બુદ્ધિ તમને ક્યાંથી આવી? સમજણ ક્યાંથી આવી? કોણે શીખવાડ્યું આ બધું? 7 કરોડ લોકોનું ગુજરાત બન્યું છે। એમાંથી એવું બની શકે કે 1 કરોડ જેટલા યુવાનો હશે, કદાચ વધુ પણ હોય, ઓછા પણ હોય। એ 1 કરોડ યુવાનોમાંથી 50 લાખ યુવાનો પણ નથી કે જેને આ બધી ખબર પડતી હોય કે વિવિધ રાજકીય પક્ષોમાં ચૂંટણીમાં ટિકિટ જોતી હોય તો ક્યાં ફોર્મ ભરવું, આ ફોર્મ ક્યારે મળે, આ ફોર્મ ભર્યા પછી કોને આપવું, આપ્યા પછી કોને ભલામણ કરાવવી, ભલામણ કરાવવા માટે ક્યારે ફોન કરવો, કોને ફોન કરવો, આ બધી પણ એક સમજણ આવડતનો વિષય છે। ગોપાલ ઇટાલિયાની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।